હે ગાઈસ, કેમ છો બધા? જય દ્વારકાધીશ, જય રામાધણી. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. વિશુ રિક્ષા આખા દહીણું લઈને અમે નીકળી ગયા. ચોઈને નીકળી ગયા, રિક્ષામાં જ બેઠા છીએ. ચોય પડી નહીં છે. આ બેહી રહ્યા જોઈ લો. વિશુએ બેહી રહ્યો ને એ બેહી રહ્યો. અને બીજીપીનો ઝંડો ફરકી રહ્યો તો ફરકવાનો જોઈએ ને, હવા આવતી જ ના ફરક. પછી અમે નીકળી જઈએ વિરમગામ જવા માટે. વિરમગામ ચમ જઈએ? આમાં ભાભીને મૂકવા જવાના હોય એટલે. અને જોઈ લો આ ધૂમ્રપાન કેવું થયું હોય. ગાઈસ જો તો વસ્તુ હળગાઈ ના નાખો. જો આપણે આવી જાય અને રસ્તામાં જતાં જતાં રેલગાડીનો ભેટો થઈ ગયો. જોઈ લો રેલગાડીનો મસ્ત ભેટો થઈ ગયો. બહુ લાંબી રેલગાડી હતી. અને પછી તો આગળ જઈને વિશુ કે હેલ લઈએ તો હેલ લઈ લીધી આપણે. જોઈ લો પછી મેં વિશુ હેલ્પ લીધી અને ભાભીને ચાલ લીધો. અને આ ગાડીને એક્સિડન્ટ થયું હતું. પછી તો અમે આવી ગયા હતા વિરમગામના હાઈવે ઉપર. જોઈ લો વિશુ રિક્ષા આકાન. પછી અમે ભાભીને બાય બાય કરીને નીકળવાના હતા હવે. જોઈ લો પછી અમે નીકળીને વિશુ રિક્ષા આકાન હનુમાનજીને દર્શન કરી લીધા બહારથી. મારા સબસ્ક્રાઈબરોનો ખુશ રાખજો, એમને કોઈ દુઃખ ના થવા દેતા. જય માતાજી, જય હનુમાન દાદા. પછી અમે આવી જતા સચ્ચાણા મેલડીમાં દર્શન કરવા. મેલડી મને સબસ્ક્રાઈબરને સારું રાખજો. મેલડીમાંના દર્શન કરીને બહાર નીકળી ગયા ઘેર જવા માટે. એમાં રેલગાડીનો ભેટો થઈ ગયો. પછી સાણંદ જઈને પાછી હેલ લીધી. સો બાય ગાઈસ, મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.